સુરતના ઉધના દરવાજા પાસે આવેલા રિલાયન્સ મોલના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી દ્રશ્યો સર્જી એમડી ડ્રગ્સ સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસને ચકમો આપી ભાગવા જતા યુવકને બળપ્રયોગ કરી સકંજામાં લેવાયો હતો. પોલીસે આરોપી પાસેથી 17.180 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને વાહન મળી કુલ ₹1.41 લાખની મત્તા કબજે કરી હતી. જોકે આ કાર્યવાહી દરમિયાન આરોપીનો સાથીદાર પોલીસને જોઈ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસ સાથે ઝપાઝપીમાં આરોપીનો શર્ટ ફાટી ગયો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ નીતેશ મનસુખભાઈને મળેલી બાતમીના આધારે પીઆઈ જે.એન. ઝાલા સહિતની ટીમે રવિવારે રાતે ઉધના દરવાજા સ્થિત રિલાયન્સ મોલ પાસે વોચ ગોઠવી હતી. અહીં એક બર્ગમેન મોપેડ પર 2 યુવકો આવી પહોંચ્યા હતા. પોલીસની હાજરીની ગંધ આવી જતાં આરોપી મોહમ્મદ હુસૈન અંસારી મોલની અંદર ભાગ્યો હતો. પોલીસે તેનો પીછો કરી બેઝમેન્ટ 1ના પાર્કિંગમાંથી તેને ઝડપી લીધો હતો. આ ઝપાઝપીમાં આરોપીનું શર્ટ પણ ફાટી ગયું હતું. પોલીસે આરોપીને અંગ ઝડપી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની ઝીપ લોક બેગમાં સફેદ પાવડર મળી આવ્યો હતો. આ બાબતે તાત્કાલિક FSL અધિકારીને સ્થળ પર બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરાવતા તે પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 51,540ની કિંમતનું 17.180 ગ્રામ ડ્રગ્સ, મોપેડ અને 2 મોબાઈલ ફોન મળી કુલ ₹1,41,000ની મત્તા જપ્ત કરી હતી. કે જેણે કબૂલાત કરી હતી કે તે અને તેનો મિત્ર મોહમ્મદ સાદિક શેખ ડ્રગ્સનું સેવન કરે છે અને સાથે મળીને આ વેપલો કરતા હતા. તેઓ મોલમાં ફરવા માટે આવ્યા હતા અને ત્યાં જ ડ્રગ્સ વેચવાનો તેઓનો ઈરાદો હતો. મોલની બહાર ફૂટપાથ પર મોપેડ પાર્ક કરી જ્યારે તેઓ મોલમાં જતા હતા ત્યારે પોલીસને જોઈ સાદિક શેખ નાસી છૂટ્યો હતો. હાલ પોલીસે ફરાર આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.